બપોરનો સમય થઈ ગયો છે અને આપણે જે ગાયોનું કામ કરવાવાળા આવે બપોર એટલે કે 11:30 જેવું થયું છે તો વહેલા જમવા બેસી ગયા છે. કાલ ડેલી તો મોડું થાય. તો જે ગાયોનું કામ કરવા આવે ને અત્યારે આવ્યા છે કે અત્યારે હું કામ કરવા નહીં આવી હતું. તો આપણે હવે કંઈક જમ્યા ને કંઈક ન જમ્યા જલ્દી જમીને ગાયોનું કામ કરવા બાકી છે તો જવાનું છે. અને જમવામાં રસાવાળી ખીચડી બનાવી છે અને હારે છે આપણા ગાયના દૂધની છાશ પાણી. બસ સારું સિમ્પલ જલ્દી ખીચડી બનાવી હતી કે જેની પપ્પાને બહાર જવાનું હતું એટલે બની જાય. તો બસ હવે જલ્દી થોડુંક અધૂરું છે જમી અને ગાયો તો આપણી બધી રાહ જોવે છે તો ત્યાં એને પાવા જવાની છે. બપોરનો સમય થઈ ગયો છે ને જમી લીધા છે અને આ જમીને મારે પહેલી વાર એવું બન્યું છે ગાયોને પાવાનું નીરવાનું વારો આવ્યો છે. જો કે બધી શાંતિથી હજી બેઠી છે, કોઈ ઊભું છે અને ગંગાએ બેઠી છે. કોઈને ભૂખ નથી લાગી. ઓલે પણ એમ તો ગમાણમાં ઘાસ સારો હોય એટલે ખાતી હોય તોય આપણને એમ થાય ને કે હજી ગાયો ભૂખી છે એમ. કારણ કે માણસને પણ અચાનક બિચારાકને કામ આવી ગયું એટલે ન આવી કે પણ કાંઈ વાંધો નહીં, આપણે ફટાફટ ડબલ ડોલ લઈ અને ગાયોને બધીને પાઈ લેવાની છે. તો પાવાનું કામકાજ શરૂ કરી દઈ. તો અહીંયા તો ગોરી ને કંકુ ને બધી ખાવાય મળી નિરણ. લક્ષ્મી આપણી શાંતિથી ઊભી ઊભી ઓગાળે છે. આપણે જે આ ધારવાની ગાયો હતી તો બધી મસ્ત શાંતિથી પી લીધી છે અને હવે આપણે પાવાના છે આ બધાને. તો અહીંયા આવી ગયા છીએ પાવા માટે. આ બધા તો મસ્ત પી લીધા છે. હવે આ બધા પી લઈ પછી ઘાસ સારો આપવાનો વારો આવશે. તો સુરભી, ગંગા, તપસ્વી, શિવાની, મીરા આ બધા પી લીધા છે અને હવે બાકી છે આપણી રાત. આ ઢેલ ઘણા બાકી છે જી પણ આપણે પેલા જયંતે પાઈ લઈ. બહુ તરફ છે. આપું રેડવા તો દે. તો જયંત આપણો જો પાણી પીવે છે મસ્ત.
બસ હેડવા તો દે જયંત, આમ હોય બોલો. પાણી રેડવાય નથી દેતો, ડાયરેક્ટ ડોલમાં મોઢું નાખી પી લે. અને અહીંયા જો મીરા એટલે એની વાત નહીં કરવાની. આમ હાથ ફેરવી કંઈ ન કરે, પણ આપણે જેવા આમ જાય ને પાસે હાલવા એટલે તરત એનું માથું ઉલાળે. બધાય ગાયોને અને વાસુને પોવાઈ ગયા છે, બધાય મસ્ત પી અને હવે રાહ જોવે છે સારાની. તો હવે આપણે એને અત્યારે ઘાસ સારો નાખવાનો છે. એ પેલા બધું નીચેલી સાફ કરી લઈ, પોદળા બધા ઢવડી લઈ, પછી ઘાસ સારો આપી દઈએ આપણે. તો અહીંયા બધી ગાયોને આપણે ઘાસ સારો આવી ગયો છે, બધી મસ્ત ખાવા મળી છે. અને આપણી સુભદ્રા ખાતી નથી, એનું મેઇન કારણ એ છે કે સુભદ્રાને જે કામવાળા એણે કાલ ગોળનું પાણી હમાઈ પાયું હતું, એટલા માટે થોડીક શરદી લાગી ગઈ છે. પણ આપણે એને મગફળીનો પાલો નાખશું એટલે ખાય. અહીંયા પણ નીરું છે. હવે બાકી છે કંકુને ગોરીને નહીં દઈ. હોનું તો બેઠી છે, શક્તિ બેઠી છે, કોઈ ખાવા ઊભા નથી થતા. બોલો, ઘાસ સારો નાખી તો ખાવા ઊભા નથી થતા, એવું છે. તોય આપણે ઘાસ સારો નાખી દઈએ, જો ઊભી થાય તો ખાઈ લે, બરાબર. અને તડકો હવે તો ધોમ ધકે તડકો આવા પડવા માંડ્યો ને એટલે જ તે ગોળનું પાણી પાયું હતું. એટલે બેન હાવ જો શરદી લાગી ગઈ, શરદી. કા તો વાગી ગયા છે 6 અને ગાયોને જો ઘાસ સારો અપાઈ ગયો. વાહિંદાનું કામકાજ શરૂ છે, વાહિંદાનું કામ. અને આપણે જો આ ઓશિકા ભરી દીધા છે, બા મને મદદ કરાવે છે સિલાઈ કામ. અને હવે આને છે ને એમ ટીપી નાખવાના એટલે સારે ખૂણા હરખા થઈ જાય. કા બા? જો આવ્યું, જો પકડ એને, થપ્પા ઉતે, થપ્પો કર.